અરવલ્લીમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બીઝેડ કૌભાંડ બાબતે આખરી પ્રતિક્રિયા આપી। કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી અંગે તપાસ ચાલુ છે અને બીઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ હજુ પણ બાકી છે અને વધુમાં કહ્યું કે શિક્ષણ વિભાગ અને પોલીસના રિપોર્ટની કામગીરી અત્યારે ચાલુ છે। જે 4 શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને જે કોઈ શિક્ષકોની સંડોવણી હશે તેમની સામે કાયદાની પરિભાષામાં કાર્યવાહી કરાશે। તો શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું। વધુમાં કહ્યું કે દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું। મેકમ અમારું જે છે આટલું મોટું મેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે। એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું। પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી, પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે। એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું। અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે, શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવરવા માંગતું નથી। આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવા ઘર ભેગા કરીશું। પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે। હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે। અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું ના થાય અને જનતાને પણ મારી નમ્ર અરજ છે। અમદાવાદના